મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સરસ મજાની સવાર થઈ ગઈ છે તો અમારી ચા બની ગઈ છે। આજે નાસ્તો નથી બનાવ્યો તો આજે નમકીન પડ્યું છે એ ખાવાનું છે। દૂધ ગરમ થાય છે એક બાજુ, આજે ટોસ્ટ નમકીન છે એ ખાવાનું છે। તો આજે નાસ્તો નથી બનાવ્યો મેં, તો નાસ્તો બનાવીએ તો પછી જમવાનું નથી ગમતું। અત્યારે બહુ ગરમી છે એટલે ડાયરેક્ટ હવે જમવાનું જ બનશે। તો ચા બની ગઈ છે તો મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું। તો હવે નાવાનું જ બાકી છે, પછી જમવા બનાવવાનું છે। તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું, તમે બી મજામાં છો? બધાને જય જોહાર અને રામ રામ, સીતારામ। તો ડામોર સાહેબ ચા નાસ્તો કરી લીધો છે તો આરામ કરે છે ડામોર સાહેબ શાંતિથી। આર્યને ચા નાસ્તો કરી લીધો છે, ચા નાસ્તામાં બધાને થઈ ગયો છે। તો હવે જમવા બનાવવાનું છે। તો ડામોર સાહેબ શું જમવા બનાવીએ? આજે જમવાનું ને ઊંઘી જઈએ। ગુડ મોર્નિંગ તો બોલો। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। ઊંઘી રહ્યા છે, મોબાઈલ જોઈ મોબાઈલ જોવે છે। તો ગાય જો હવે જમવા બનાવવાનું છે। તો શું જમવા બનાવો? ટામેટા સેવ બનાવી દો? હજી કાંઈ નક્કી નથી, છોકરાને પૂછ્યું ના, પછી ખબર પડે। છોકરો તો ઉલટું ઉલટું જ બતાવે। હું ટામેટા સેવ બનાવી દઉં છું કે તો ચણાની દાળ કે ટામેટા સેવ। તો ફટાફટ હું જમવા બનાવી દઉં ગાઈ। ડામોર સાહેબ તો હજી છોકરાને પૂછવાનું કે છે, છોકરા છે ને તો ઉલટો ઉલટો જવાબ આલે। અરે શું બનાવું? બોલતો ખરો? કંઈ નહીં। આર્યન કહે છે કંઈ નહીં બનાવું। આર્યને ખાવું તો પછી એમ જ કે ને એ ચા નાસ્તો કરી લીધો છે, એને જવાનું છે હવે પેપર આપવા માટે, એટલે એ ખાય જ નહીં, એટલે સરખો જવાબ આલે જ નહીં। તો હવે સુરભી આવશે 11:30, તો બનાવી દઉં જમવા। આજે મેં ખાંડના ચાના ડબ્બા ધોઈ કાઢ્યા હતા 2, તો હવે ફરીથી ભરી દઉં। ખાંડ બી કાઢી મૂકી હતી, ચા બી કાઢી મૂકી હતી। જો નામ બી લખેલું છે સુગર, એ કસાઈ ગયા છે, દેખો ધોવો ને એટલે। તો હવે ચા ભરી દો, આમ મૂકી દઉં ઠીકાણે। સેવ ટામેટા બનાવવાનો હતો તો ગીલોડા મળી ગયા, હવે ગીલોડા બનાવી દો। ધોઈને તૈયાર જ છે, સમારવાના છે, કાપવાના જ છે। ધોયેલા છે પણ આ શું છોટેલું છે ખબર નહીં, ને ધોઈને તૈયાર જ છે। તો હવે બનાવી દો ગીલોડા। તો ફટાફટ કાપી લો। તો બટેકા ઓર ગીલોડા બંને કપાઈ ગયા છે, તો તેલ મૂકી દીધું છે। તો આજે છે કુકરમાં સિસોટી મારવાની છે શાક મેં, આજે સિસોટીવાળું શાક ખાવાનું છે। તો ફટાફટ થઈ જાય એટલે કુકરમાં બનાવું છું। હવે સુરભી આવી જશે તો ટાઈમ થઈ ગયો 11:30, એ આવી જાય એટલે ફટાફટ કુકરમાં બનાવી દો એટલે ફટાફટ સડી જાય કુકરમાં। તો આજે બનાવું છું કુકરમાં, રસવાળું બનાવવાનું છે એટલે બહુ મસ્ત લાગે રોટલી ચોળીને ખાવ તો ગીલોડા બટાકા। તો આજે બનાવવાનું છે કુકરમાં શાક। તો મસાલો પીસાઈ ગયો છે તો ફટાફટ હવે વઘારી દો। બધા કુકરમાં બનાવે તો હું બી આજે બનાવી જાઉં। હા, ક્યારેક તો બનાવું છું, ક્યારેક 1 વર્ષે બનાવું છું, રોજ નહીં બનાવતી। નમત તપેલામાં તોસણામાં જ બનાવું છે, એ જ સારું લાગે। શાક બી વઘારી દીધું છે, 1 ગ્લાસ પાણી નાખ્યું છે થોડું ઉપર। તો ટામેટું બી અંદર નાખી દઈએ, તો પછી હવે ઢાંકી દેવાનું। ढाकी दो। હવે गाय जो डाबर से ऐसी सोटी मार ऐसे मत करो। तो मैं आज सिसोटी मार के साग बना रही हूँ, इसलिए डाबर से वहां सिसोटी मार रहे। कैसे सिसोटी मारती है बताओ? मम्मी ने मुझे बोला सिसोटी मार, तो मैं पूछूं कैसे सिसोटी मारूं? तो डाबर से सिसोटी मार रहे। मम्मी मैंने कितना कुकर सिसोटी मारवा आज શાક પર સિસોટી વાળું શાક ખાવ। એક બાજુ શાક, એક બાજુ ભાત, એક બાજુ રોટલી। તો ફટાફટ હવે જમવાનું તૈયાર મારે। તો લોટ બાંધી દો છે, તો
તો બધું એક સાથે મૂકી દીધું છે. તમારે સુરભી બેન આવી ગયા છે. અમારે સુરભી ગાય અમારું જમવાનું બની ગયું. આજે સિસોટી વાળું શાક બન્યું છે. કેવું છે સુરભી? સુરભી આવીને મને નખરા કરતી હતી કે આજે મમ્મી કેવું શાક બનાવ્યું છે સિસોટી વાળું. તો આજે મેં શાક બનાવ્યું છે સિસોટી વાળું, રસ વાળું. બટેકા ગેલોડા મિક્સ ટામેટા. તો ગરમા ગરમ ગાઈસ, તમારે ખાવું હોય તો આવી જાઓ ગરમા ગરમ. તો સુરભી એમાં સાસ નિકાલે છે. સુરભી તો સુરભી એમાં સાસ નિકાલે છે. તો અમે જમી લઈએ. ગાય તમારે જમવું હોય તો આવી જાઓ. ડામોર સાહેબ બેઠા છે ઉપર. અમારે ચા ખારી ખાવા વાળા જગમાં હું છાશ પીવું. હું બધું એન્ડિંગ કરું. મારી ડીશ એ રહી. હા, કાલે સુરભીનો સિનેમેટીનો ગ્લાસ હતો એ તૂટી ગયો એટલે આ મને તો શું કરે બિચારી. ભૂલથી મારા હાથમાં પડી ગયો, તૂટી ગયો. તો ગાય જમી લઈએ. હવે તમારે જમવું હોય તો આવી જાઓ. पहले सबसे पहले छोटा डॉन को दे देती हूँ मैं. मुझे आलू ज्यादा देना. सब सब्जी खानी चाहिए मिक्स. पता है तो गोभी नहीं खाती. कोबी की थायराइड વધે એટલે નહીં ખાતી હું. મને નહીં ભાવતું એટલે હું નહીં ખાતું પીવડા. બહુ મસ્ત લાગે. ખાવ તારે ખબર પડે ને. બધું સરખું જ લાગે પણ તમે ખાતા નહીં એટલે આ નખરા કરો. આવું નહીં તેવું નહીં. બધું મસ્ત જ લાગતું હોય. એ શું થાય? આના ના વાગે. આ તો એકદમ સડી જાય, પોછા થઈ જાય. હા, કંકોડાના. આના ના વાગે. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. ડામોર સાહેબ તમારે જમવું છે કે મોબાઈલ જોતું જ રહેવું છે? તો આવી જાઓ ફટાફટ. હેલો ગાઈ, કેમ છો? બધા મજામાં? તો સાંજનો સમય થઈ ગયો છે. બપોરે જમીને ઊંઘી ગયા હતા. તો હવે ફરીથી જમવા બનાવવાનો સમય થઈ ગયો છે. સુરવી ટ્યુશન ક્લાસ ગઈ હતી, એ જઈને આવી ગઈ છે. તો આર્યન બી ગયો તો એલાનમાં, એ બી જઈને આવી ગયો છે. તો હવે જમવા બનાવવાનું છે. તો આજે જમવામાં ડાકોર સાહેબ બનાવે છે. તો લોટ બાંધીને રોટલી બનાવે છે. તો મને કહે છે તું શાક બનાવજે. તો હું છું ને પછી શાક બનાવું છું. ડાકોર સાહેબ રોટલી બનાવે છે. ચૂપકે ચૂપકે બતાવીશ. વિડીયો લેવા દે તો, વિડીયો નહીં લેવા દે તો ના બતાવું. જો પપ્પાને પરીએ મરચાં તળ્યા છે. તો પપ્પાએ રોટલી બનાવી દીધી. ટેડી મેડી કેવી બનાવી, ઇન્ડિયા પાકિસ્તાન જેવી. એને સર મરચાં તળી લીધા. તો દહીંનું રાયતું બનાવવાનું છે. તો ડામોર સાહેબને રોટલી બનાવી દીધી. કેવી બનાવી છે ડામોર સાહેબ રોટલી? ટેડી મેડી મસ્ત બનાવી છે. ઇન્ડિયા પાકિસ્તાન જેવી. હો, એ મેચ જોતા જઈને બનાવી છે. તો હું બનાવી દઉં દહીંનું રાયતું. એટલે મેચ જોવા નથી તો હું બોલતી હતી ને એટલે રોટલી બનાવી દીધી. હા, તો શાક બપોરનું બધું પડ્યું છે એમને એમ. તો એવા દહીંનું રાયતું બનાવી દેવાનું છે. સબી મોડું કેવું થઈ જાય. દહીં રાયતું ખાવાની મજા આવે. દહીં ભિખારી કરતો તો હું બનાવી દઉં ફટાફટ. ઓકે ગાય, અમારું જમવા તૈયાર થઈ ગયું છે. તમારા સુરભી મેં મરચાં બી તળી લીધા છે. અહીંયા સુરભીને દહીં બી વઘાર્યું છે. દહીં ભિખારી બનાવ્યું છે. ભિખારી. તો હું બનાવું છું દહીંનું રાયતું. તમે દહીંનું રાયતું કઈ રીતે બનાવીએ છીએ જુઓ. પેલા છે ને દહીં, હું ઘરે જ દહીં જમાવું છું જુઓ. તો પછી છે ને સ્વાદ અનુસાર નમક, પછી મરચું, પછી હળદર ના ધાણા જીરું છે. તો છે ને હવે એને સરસ મિક્સ કરી દેવાનું. ના, હળદર નહીં નાખવાનું. કાચામાં સારું ના લાગે. આ રીતે રાયતું બનાવવાનું.
તો બહુ મસ્ત લાગે. તો અમે રાયતું તો કેટલા જણ 3 જણ ખાવાળા છીએ. ડામોર સાહેબ, આર્યન અને હું. સુરબીન તો બનાવ્યું છે દહીં ખારી અને દિવસવાળું શાક બી પડ્યું છે. મેં માર સ્પેશિયલ બનાવ્યું છે દહીં ખારી. સ્પેશિયલ બનાવ્યું છે, સ્પેશિયલ સુરબીએ તો સ્પેશિયલ. તો ગાય અમે જમી લે. તમારે જમવું હોય તો આવી જાઓ. ટાટા. તો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. તો સ્પેશિયલ મરચાં બી તળ્યા છે સુરબી તો. સુરબી સ્પેશિયલ બનાવ્યું છે. તો ગાઈડ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું બી નહીં ભૂલતા હો.